મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। મૌની અમાવસ્યા માટે આજે રાત્રે 8 વાગ્યાથી મહાસ્નાનની શરૂઆત થશે। સામાન્ય સંજોગોમાં પણ બુધવારે આવતી અમાસ એ ધાર્મિક કર્મકાંડની દ્રષ્ટિએ વિશિષ્ટ ગણાય છે, જ્યારે આવતીકાલે બુધવારે આવતી મૌની અમાવસ્યા ખગોળીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે। લગભગ 12 કિલોમીટર વિસ્તારના બનાવેલા તમામ 44 ઘાટ પર સ્નાન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। અખાડાઓનું ભવ્ય સ્નાન બુધવારે સવારે શરૂ થશે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના શ્રદ્ધાળુઓ માટે અરેલમાં ખાસ સ્નાન ઘાટ બનાવાયો છે। આજે પ્રયાગરાજમાં 35.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી। અત્યાર સુધીમાં મહાકુંભમાં કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા 15 કરોડને પાર થઈ ગઈ છે। આવતીકાલે મૌની અમાવસ્યાએ આસ્થા અને ભક્તિનો એક નવો કીર્તિમાન સ્થાપાશે। ઓગણત્રીસ જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી સ્નાનનું બ્રહ્મ મુહૂર્ત એ પહેલા મહાનિર્વાણી અખાડાના નાગા સંન્યાસી સ્નાન કરશે। શ્રી શંભુ પંચાયતી અટલ અખાડા સ્નાન કરશે, 5 વાગે સ્નાન કરશે। સવારે 5:50 વાગ્યે નિરંજન અખાડા આનંદ અખાડા સ્નાન કરશે। સવારે 6:45 કલાકે જૂના અખાડાના સ્નાનનો સમય નિર્ધારિત કરાયો છે। આવાહન અખાડા પંચ અગ્નિ અખાડા 6:45 કલાકે સ્નાન કરશે। સવારે 9:25 કલાકે વૈરાગી અખાડાના સંતો સ્નાન કરશે। સવારે 10:05 દિગંબર અની અખાડાના સંત સ્નાન કરશે। સવારે 11:05 કલાકે નિર્મોહી અખાડાના સાધુ સંત એ સ્નાન કરશે। છેલ્લે ઉદાસીન પરંપરાના ત્રણેય અખાડા સ્નાન કરશે। 12 વાગ્યે પંચાયતી અખાડાના સાધુ સંત અમૃત સ્નાન કરશે। બપોરે 1:05 કલાકે પંચાયતી અખાડા બડા ઉદાસીન સ્નાન કરશે। પંચાયતી નિર્માણ અખાડા બપોરે 2:25 કલાકે સ્નાન કરશે। અખાડા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો અખાડાના સાધુ સંત અને શિષ્ય સ્નાન કરશે, ત્યારે અમૃત સ્નાન માટે અખાડાના માર્ગો પર બેરિકેડિંગથી વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્ય અમૃત સ્નાન પર્વ પર હેલિકોપ્ટરથી સાધુ સંતો પર પુષ્પ વર્ષા કરવામાં આવશે। 21 ક્વિન્ટલ ગુલાબના ફૂલ સાધુ સંતો પર વરસાવવામાં આવશે।